ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બજારોમાં પતંગ માજાની દુકાનો લાગી ગઈ છે। લોકોએ અત્યારથી જ ખરીદી ચાલુ કરી દીધી છે। સામાન્ય દોરીથી માંડીને ચાઇનીઝ દોરી અને પતંગો વેચાવા માંડ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વેપારીઓનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો, જેમાં દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વેપારીઓએ બેઠક કરી હતી, જેમાં સર્વસંમતિથી ચાઇનીઝ પતંગ દોરી વેચનારાઓ વેપારીઓનો બહિષ્કારનો નિર્ણય લીધો હતો, જેમાં નહીં કરે ચાઇના દોરીનું વેચાણ, જેને લઈને ભગવાન શંકરના શપથ પણ લેવામાં આવ્યા હતા। સરકારશ્રીએ તો કહ્યું કે ચાઇના દોરી પર પ્રતિબંધ છે, પણ અમે દિયોદરના વેપારી પતંગ એસોસિએશનના જે દોરી પતંગ વેચ્યા હતા એમાં અમે ચાઇના દોરીનો સખત વિરોધ કરીએ છીએ અને અમે ચાઇના દોરી લાવી નથી અને લાવવાના નથી ને વેચવાના પણ નથી। અને કોઈ જોડે જો વેપારી જોડે મળશે તો અમે એમની કાયદેસરની કાર્યવાહી કરશું અને એને સજાપાત્ર ગુનો કરાવશું। અને ચાઇના દોરી પર સરકારે જે પ્રતિબંધ મૂક્યો છે એ શરૂઆતથી જ મૂકેલો છે, એટલે સારું કહેવાય। અને ચાઇના દોરી આનું વેચાણ કરવાનું નથી। દિયોદરમાં ચાઇના દોરી મળશે નહીં। ચાઇના દોરીથી પશુ પક્ષીઓને તો નુકસાન થાય છે, પણ મનુષ્યને ગળામાં પહેરી જાય છે અને જે દોરી છે ને ઘાતક દોરી છે। આ દોરીથી ઘણું બધું નુકસાન થાય છે, એટલે આ દોરી ના વેચવા માટેનો પ્રતિબંધ છે અને વેચવાની પણ નથી। ચાઇના દોરી આવે છે, નાયલોન ટાઈપની દોરી આવે છે અને પતળી દોરી આવે છે, એટલે ગળા કપાઈ જાય છે અને પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે। એટલે દોરી ચાઇના દોરી વેચવાની નથી અને વેચશું પણ નહીં અમે દિયોદરના વેપારીઓ।